શીતળનું લાય ઓટો મારવા દે. કેટલા દાડા ગયો નહીં આ વરસાદ લોહી પીવો છે. કેટલા દાડા હાહ નહીં ખાતો. આ ખેતરમાં હું હલાવીએ છે કોઈ ખબર નહીં પડતી. અલે ગુલ્લુ જેવું કરો છો. જો યાર ખાડા પડે વરસાદ આટલો બધો પડ્યો તે ખાડા પૂરવું યાર. એ ખાડા તો ભૂંડિયો પાડી એમાં પૂરવાના ના હોય. ઘરથી પાવડો ભૂલી ગયો હોય યાર. પાવડો ભૂંડિયો ના ખાડા પૂરવાના હોય તમને ચમ ખબર પડતી નહીં ભલામણ. ખાડા ભાડા બધું જોવા જો તમારે કેવું વાતાવરણ હોય. અમારા આ વરસાદ જાલોય પીવો છે તે હાથ નહીં કાઢતો. કેટલા દાડા વખા ખાલ્યા છે વરસાદે. તમારે તો બગાડ નહીં જેવો હોય. એનો બતાવું તમને હેરજો. અલે આમ માર તો જબરું થયું છે. રૂમમાં પેલી કોકરીઓ ખરી ને હા એને ફોલા ફૂટવા માંડ્યા. ભૂઈ તો નહીં પડી. ભૂઈ નહીં પડી પણ અંદર ફોલા ફૂટવા માંડ્યા. એનો બતાવું તમને. મારે હું વાત કરું તમારે અંડા તમારે હાર લાગી એટલે તો 100 અંડા પાડી પણ તારે જો તો ઘે પી હરાજ ની છે ગોમ બે ખબર તો જો તો ભૂગા કાઢ ને ગયા વરસાદે તો એવું છે સર મગફળીઓમાં તો આટલું પાણી હતું બધું કાળું મેસ થઈ ગયું. તમારે એવું છે સર શાપ થઈ ગયું. શું કહો છો અલે તું બતાવું તમને યાર. તમારે એવું થયું પડ્યા. હા ખાય તાને વરસાદ. હા. ના ના જેવું કર્યું છે આ તો શિયાળામાં ચોમાહામાં શિયાળો. ઈનાંગાથી કોઈ ખોટું થયું તો આને જ આવું કરે ને યાર. પણ હું કરામાં કુદરત ઉઠે છે કે હું સબરા કોઈ ખબર નહીં પડતી. યાર આપણી તો એવી દશાઈ પણ બીજા બધા ખેડૂતોની હું દશાઈ છે ગુલ્લુજી. ખેડૂતોની વાત કરી વરસાદ તો આવીને જતો રહ્યો આમાં હારું થયું આ થોડી સળંગ ચાલુ ના રહ્યું. આ 3 દાડા પડે 3 દાડામાં આટલું આવ્યું નુકસાન વધારે દાડા પડ્યો તો થોડી સળંગ તું જેવું કેવું રાહત થવા નહીં. આ તો ખરેખર આ તો જબરો વરસાદ પડ્યો. કોઈ દાર આવો પડ્યો તો અને માવઠું કહીએ તો એક દારો પર અને જતું રહે. બધા કોઈ આમાં ઓમ નહીં થતું ત્યાં પણ બધા એ વિચારે કે ખેડૂતોની 4 મહિનાની મજૂરી હોય તો હોય તો હાલમાં કશું ભરતા ને બધા નોકરી કરતા કોઈ મહિનાનો પગાર છો એવો રમાઈ આવે. ગુલ્લુજી વાત કરો. આપણા 4 મહિનાનો આવડો કપો હતો છોકરાના જેમ ઉછેર્યો એને નેદ ગોડ કરી અને સેવો કર્યો કપો. અને આ ચોમાહું આવ્યું તે મોય ફોહલા ફૂટ્યા. હું લેવાનું ખેડૂતોને ચોર ખાય શું મોર કરવાનું? ખાય વધી તો ખેડૂતના ભાગમાં હવે અને જેમની જિંદગી જીવવાની કેજો. તો ખેડૂત લઈને જાય બજારમાં તેની કિંમત લોકો કરી આ કેવો ન્યાય હે કુદરત નો યાર. ગુજરાતનો જબરદસ્ત ન્યાય છે. આપણા ભગવાનને એક જ કહેવાય ભગવાનના થોડી દયા નહીં આવતી હોય આટલી રાખ્યું હોત તો સારું હતું. અમારે તો મગફળીઓ કાઢવાની તૈયારીમાં આજ કાઢું કાલ કાઢું એવું થતું હતું પણ પડી ગયો હું કાઢું ઉપર ચૂંટી કાઢવી પડી. તે ઉચ્ચ સન કપા કાન છેટલો રે કપાઈ માર તો કેટલો બગાડ્યો તો ફોહલા ફૂટી ગયા. બહુ થાય હિસાબ અહીંયા શું કરીએ કે આપણે ખેડૂતની વેદના કોણ સમજાઈ ગયા. કોઈ સમજતું જ નહીં ખેડૂતની. અને રૂ બજારમાં લઈ જઈએ એડમાં તો એ લોક ભાવ કરે. લોકો ભાવ કરી મજૂરી કરવાની આપડે. આ જોજો કપા મારા છે. આય રે લે આ જોજો ફોહલા ફૂટ્યા. જોજો તમે વાત સાચી આવી થઈ ગઈ. બહુ નુકસાન આવી ગયું બહુ નુકસાન આવી ગયું. જો ને આ તો રોવાના દાડા આયા છે. માર તો હું નીચે કહું. પડીએ કેવું થયું હવે કપા રાઈને આવા થઈ ગયા. આ જોજો માર તો જેવો અંદર ફોહલા ફૂટ્યા. હું કેવું તમોન મારા આવા કપા તો જેવા હતા જોરદાર કપા હતા પણ વરસાદ પડ્યો ને તે મોય ફોહલા ફૂટ્યા ને આ એડમાં જઈએ ને તો એ ભાવે કશું નહીં હાલતા ને કશું નહીં. આ 4 મહિનાની 6 મહિનાની મજૂરી થઈ. આપડા આખું વર્તો બાતલજી આખું ફેલ જ્યું. શું કરવાનું છે? જો બિયારના પૈસા જ્યાં શેરોમન ના જ્યાં પાણી નો ખર્ચો જ્યો આ નેદોમન ગુડોમન કરાયું તું એનો ખર્ચો જોઈ હજી પૈસા બધા માં તો પડે ને લોન બાકી તમારે બાકી જશે નહીં યાર. મો 3000 રૂપિયા ખર્ચો છે 2 મણ રૂ થશે. હું લેવાનું મોય એટલો 2000 રૂપિયા ખર્ચો થયો છે ને 2 મણ રૂ થશે. શું થશે? મારમાં પ્રેમજી નો ખર્ચો થયો 15-20 હજાર રૂપિયા ખર્ચો થયો 4-5 વીઘા સલંગત થઈ યાર. તારી શું કહો છો? એ વધ્યું 1200 રૂપિયા આયા યાર. હા ઉપર ટ્રેક્ટર વાળા શેરોમાં બધું ઘેર આયા હતા યાર. પોણી વાળા બધા ખાતર બાકી લાવ્યો તો યાર. આપો છો ઘરમાં પૈસા પડેલા હોય તાણી યાર બધું લાવ્યો બાકી. જો ખેડૂતોની વેદના કોણ જો પોણી ના પૈસા બાકી, હા ખાતર ના પૈસા બાકી, હા ટ્રેક્ટર ના પૈસા બાકી હો અને સોન્યું ખાતર પર આવ્યું તું તે તો હે ફેલ છે બધું. બધું ફેલ જઈ યાર. લે હા હું તો મારી શેગો બતાવું ખાતર શેગો આમ જોઈશ
તમારા કપાસ જોઈ લીધા બરોબર આ મગફળી ક્યાં ખૂણે છે યાર આ મફળીઓ શું તાર તો પેલ બાદ શું મફળીઓ ઓહો આ કપાસ છે ને જો મય શું લેવાનું આપણે એક જ સેઠ બધું પણ આ શું લેવાનું જોજો કપા મારા ને આપણી વેદના એ કોણ સમજવા તૈયાર કોઈ રાખ્યો તૈયાર જ નહીં અત્યારે શું કહીએ સરકારે કોઈ કાલથી સારું વાત યાર ઘાટ કરે ગવામાં વધી જાય બરોબર કોને કહીએ કોઈ રસ્તો કરવો પડશે એ વસ્તુ આવ્યો છે વરસાદ ગુલ્લુજી હું કહું અરે તમારી યાર વાત. બહુ ગાંઠું પડી ગયા ઊન વરા આખું ગાંઠું છે વાત છે નહીં આપડે આટલું બગડ્યું હોય યાર તો લોકોને કેટલું બગડ્યું છે બીજા બહુ ખેડૂતોને બગડ્યું છે યાર? આ ખેડૂતોની દશા ગંધી નાખી છે આ વરસાદે. ખેડૂતને આનો બિચારાને કેટલું નુકસાન થયું છે ગુલ્લુજી વાત છે બધું વધ્યું ઘટ્યું ખેડૂતના ભાગમાં હોય મેં કશું વધ્યું છે ને બરોબર આ વળત આખો આપણે ફેલ જ નહીં યાર આ જો આપણે શેકો આ રે જો આ રહી શેકો અચ્છા ગો તમારી છે આવી થઈ ગઈ યાર હા? આમાંથી કાલ વેકું આજે વેકું એવું કરતું આ તો ખાસી મેચ થઈ છે હું જોવા તો ખરા અરે થઈ જ જોઈ નહીં યાર હા આ જોવો ખરા આ કરે વરસાદે કરી આ બદલી યાર. દોણા દોણા ઉભાઈ છે અંદર ના દોલા તો હારા છીએ યાર કારું મેચ થઈ ગયું જે હું કહું યાર વગે તમારે તો કાળા મેચ થઈ ગયા થઈ જ જોઈ નહીં યાર સલંગ વરસાદ ચો બંધ રહ્યો હવે ચાલો હારો છે છાતી ના પણ કા તું બહાર જ હતું બધું આ જો, ઘરનો જો, બહાર જો. છે તો યાર આ ફોહલા ફૂટવાની તૈયારી છે ગુલ્લુજી તમારે દોનો મેઠો પાછો મેઠું તો વાત સાચી પણ આ તો કોઈ ના લે બજારમાં અને તો ભાવે ના આવે કશું ના આવે ઓનું શું કરવાનું તમારે ઓનું- જાણકારી વધારે યાર આમાં શું કરવાનું ખબર છે હા. ઘેર દાળ બને ખાઈ જવાના કે બજાર હા? કશું વેચવા જાય તો કશું હરોય નહીં આવે ઓની દાળ તો છે દાળ પણ છે માર તારે આ શું આવે બોધાઈ ગયેલા દોણા છે આ વરસાદ ને ખાવા છે એટલો લેહારો બતાવો કે બીજો પાક છે તમોન હું કહું યાર આ બેહોને જ બગડ્યું આ વરસાદ ને બહુ કાઠું કર્યું છે હું કરવાનું કયો હા? બહુ કાઠું ચિંતા બેહોને જ છે કે બીજો નથી યાર ચિંતા તો બધા આખા બધા હોય એવું ચિંતા લોકો ડોગેરોના ફોહલા ફૂટ્યા છે મોય જોયા અંદર પાથરામાં પોની ગમર ભમર થયું છે ગોમમાં બેટ ફરી જાય બીજું તો કોઈ દેખાતું જ નહીં બીજા ડોહા જ્યાં તો ના લાગે આવશી જેમ જોઈએ હજી બધા ખેતી જોતા હતા જવાનું આપણે તો જોવો તો ખરા ગુલ્લુ છે વરસાદ કેટલો બધો પડે છે તલાવ ઉભરાઈને જાય છે જોવો તો ખરા ખેડૂતોની તો જાય છે ટાઈમ આવશે તલાવે હુકાઈ છે હે તલાવ ઉકાઈ જાય પણ આ કેટલો બધો વરસાદ પડ્યો છે આપણે શું વિચારીએ ના ના પથારી ફરીએ છે આ બધાની જોવો તો ખરા તલાવ હમણાં ભરેલું ને તો પાછું આપણે સારું જો ગાયો ને પીવા થાય અને આપણે કદાચ બોનમાં પોણી ના આવ્યું હોય ને તો આપણે ફાઈટરી મારીએ ને તો પોણી મળી રહે એ વાત સાચી બધી તમારી પણ તમને આ ઉનાળો નજીક અમારે શિયાળો ચાલે પણ શિયાળું લાગતું આ જ તમને ખબર પડે છે શિયાળો ચાલે છે કે ઉનાળો છે કે ચોમાસું છે નહીં. એ તો કઉ છું ને ઉનાળા જેવું લાગે અત્યારે હાલ ઉનાળો લાગે રાતે વરસાદ આવે એટલે ચોમાવું થઈ જાય આ 100 મહિનાની લોકોની ખેતીની પથારી ફેરવી નાખી વરસાદે અત્યારે બહુ જેમનું કાઠું. જિંદગી જીવવાની જેમનું જીવન જીવવાનું બહુ એવાનું. કાઠું હોય. એ ખેડૂતની જે વેદના કોઈ સમજવા તૈયાર નહીં આપણે. તાની યાર શું કરવાનું કયો આપણે પાક લઈને બજારમાં જઈએ તો લોકો ભાવ કરી હા કે ભાઈ 800 રૂપિયા 900 રૂપિયા 1200 રૂપિયા અલ્યા પણ તમે પેલાની મજૂરીની વેદના સમજો આમ પછી તમે કિંમત બોલો હા હું એ કહેવા માંગુ છું હા, એ. વાત સાચી. આ કોઈ સમજતું નહીં આપણી વેદના કોઈ સમજતું અને નહીં. 100 મહિનો એ મફળીઓ અરદ કપા જેવું મજૂરી પેલા લોહા આવતા હોય એવું લાગે ને ગુંડી અરે યાર ઓહો. તો પૂછીએ હવે પેલા રાવતુજી બે ડોક્ટર ને બી આવી હા, 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 ગોબરજી ગુલ્લુજી હા જય માતાજી. શું ફર્યા શું ફર્યા ફળિયા ચોમાસામાં ફરવા જેવું શું રાખ્યું જ છે આ વરસાદ હું કહો છો? પડે ને હા ચમ? આ વરસાદ કેટલો પડે છે બહુ પડ્યો અરે પડે તો ભાઈ આ કાકોની પથારી ફેરવી નાખી છે શું કયો છો તારે મફળીઓ આવી છે અરે મગફળીઓ વાઈ ગઈ પણ મારા છોયા ઉગ્યા છે અંકુર ના હા? તારે હું વાત કરો છો યાર છોયા એવા ઉગ્યા છે ને અને આ તારું મેચ થઈ ગયું છે બુડા જેવું કેટલી બગડી તમારી અરે આખો પાક ફેલ આખો આખો તાર જોવાનું પછી મને કહેવાનું તમાર મારા કપા બધા બગડી ગયા રૂયા હું એને બધું પલરી ગયું અરે આ મારા તો પેલી શેગોન પે કપાને ખાલી એંડા એકલા જ હારાઈ છે એંડા મોટા હતા એટલે રહી ગયા હી અંદર તો કશું ના ન ગુલ્લુજી અરે અંદર તો વાત અસર થાય પણ પેલા કપાવાનું તો રૂ તૈયાર એંડો એટલું ભાવ બધું કેટલો બગડ્યું. આવશે એંડો ભાવ આવશે 1200 રૂપિયા મને પોપટીના રોગ આયા છે મારા તો યાર કાતરા પડ્યા છે મોય કાતરા તો મોટા ને મોટા ના તારે સેવા
હોમઠા પડે છે. એંડા ચોખાઈ કાતરા પડ્યા છે. એ એંડા મફળીઓ ચોખાઈ તમારે બગડી છે? અરે મફળીઓ તો આખું કાળું મેચ બોદા જેવું થઈ ગયું છે, કોઈને અડાઈ નહીં એવું થઈ ગયું છે. હા, તો કાઠું પડશે આ હારું. તો જોવાય તો કે આપણે વાત સાચી છે. હા, જોઈએ તાન આ તો જવું. જોતાને ખબર પડે ને. હાર હેડો જોઈએ તો હા, જુઓ તાર. અમારે કપાયો તો રૂએ હું બેનું. પાક ચેરો રહ્યો અમારી યાર. આ જુઓ તો ખરા મફળીઓનો આ ખેતર અમારો આજે આવી ગયું. જુઓ તો ખરા કાળું કાળું. આ એ તમારું ખેતર છે? આ જુઓ તો તમને ખબર પડે. ને ખાતર ના ખાયો કે મફળીઓ યાર આઈ. અરે વરસાદે પથારી ફેરવી આ નાખી છે. ખાતર નાખી શકા હું બોલા? એટલે મારે તો વાત કઈ. અરે એ બતાવવાને લાગે કે પેલું સોનિયું ખાતર બતાવી જો કોઈ ચેવું લાગે સોનિયા ખબર ખાતર પડતી નહીં હોય ના કશો ડંગ ડાળા વગર. ખેડૂતની મજાક ના કરાય. આ ના કરાય. જોયું તો પડે ના કેવું થાય. જુઓ તો ખરા મફળીઓ બેઠા. હે લાગે રોવાનો વારો આવ્યો છે મારો તો આ ખેડૂતોને દશા બેહાડી દીધી છે. તારી આ જુઓ તો ખરા દશા બેહાડી દીધી છે. તમારી મફળિયામાં તો આ જુઓ તો ખરા બધું ગળી પડી છે ને ઉગી ગયું છે. આ જુઓ તો ખરા બધું ઉગી ગયું છે. ને ઉભાઈ છે તો. માટીનો મફળીનો કલર એક થઈ ગયો. આ પોક મૂકીને રોવું ને એવી રીતે સાઈ છે મારી માઠી. અરે રોય ના મૈયા. અલ્યા, હું જોવો તો ખરા યા પૂકે પૂકે રડું એવી દશા મારી કરી નાખી છે. ફળિયામાં ઓલા ઘેરે હું જા બાલવાના ને ઘેરે આર્થિક પરિસ્થિતિ હારી નહીં, મારી તો દશા બગાડી દીધી છે. બધો પાક બગડ્યો હોય છે. અલ્યા, જુઓ તો ખરા કોઈ છમો નંબર બગડ્યો છે ગુલ્લુ. નંબર બગડ્યો તારી વીઘોનો. માટીએ તો મફળીઓમાં ખબર જ પડતી નહીં. આ ફણકા ફૂટ્યા યાર, અંકુર ફૂટ્યા. આમ તો જુઓ તો ખરા, જુઓ તો ખરા. દશા બેહાડી દીધી છે. આ જુઓ ફણકા ફૂટ્યા છે. ફરી ઉઠી કેવું તા ફરી ઉકે. અમે લેવાનું હું. ખર્ચો ચેટલો જશે? કેટલો કાઢો છો? ખર્ચો ચેટલો જશે? પાલા મરા લાવી, શેરો કરે, બિયારણ લાયા, મોટા ભાવના ખાતરો લાયા. ઓ તારી આ કેટલો બધો મોંઘવારી નો આ બધું નુકસાન છે તને. આખા 50,000 ની પથારી થોડી દે હા. હા? 50,000 ની. બસ શું કરશો અમારી તાના મું? શું કરવાનું આમાં? હા? તારે જોવાનો ખર્ચો મારતો. એ નહીં યાર. આપણી વેદના અહીંયા કોણ સમજે આ ખેડૂત વિજ્ઞાનિક ખેડૂતો અમને સરકાર સાચી કહેવાય યાર. અને આપણે અહીંયા પાક લઈને સહાય છીએ કરો સરકાર તો સારું છે. આટલું થઈ ગયું આપણને કોઈ એમ કે હા. કોણ હાલે અડધો ખર્ચો હા. અમે ખેતરમાં માર્કેટમાં લઈને જઈએ ને અહીંથી તો હા. લોકો ભાવ તો કરી ભાવ દે. બીજા કરે છે. તો ભાઈ અને આ મોટી માલના તો ભાવ જ શું કરે? કેટલા ભાવ બનતા? વાત આ- મારા રૂ સાથે કોરું કાઢે તો વેણવા થાય ને તમારે તો દશા ગંધી કાઢે. અરે, આ જુઓ તો ખાતા ના કરતો તો અમારે ડબલ નુકસાન છે. મારે કઈ હાલત તો મારી એમાં ફરી તારે નહીં. આ કોક મૂકીને રોઈએ ને એ દટાઈ જાય. એમાં રોવા ના તારું આવીએ, વેચ થઈ થઈ જાય તો ગયું. કાલે અરે ગુલ્લુભાઈ તમારે કોઈક મોટો માણસ હોય આગળ વાળું તો એને કયો આગળ વાત છે એટલે તો સરકાર અમને કોઈ સહાય સહાય કરે. આલો. અમે કોઈક મળે ને કહો અમે તો કશું મળે એવું નથી. અમારી તો હું સહાય મળે તમને યાર. ઓ અમે એવું સહાય મને આ તમે આ હું આ પાક બતાવો એ ભાઈને ને બતાવો તો તારું પછી નેટ થઈ ગયું છે. આગળ હેડે તો કોકે મળે મહિને કે અમારે તો અમે તો રોવાના વાળા આયા ના રૂચા હું કરું એ ભાવ કરો, ભાવ. કરો યાર. ગમે તેને નાનજીના પર વાત કરીએ ને હા કરો કરો ને યાર એવાનું તો મને યાર આ નુકસાન હા હા નુકસાન. બાબુ બોલ છે ને રોશને ફોન રી તો વાગે કોમન આવતે ઉપર સી પાછા હલો હા નાનજી છેલા હતા અરે યાર તમારે તો સરકારી કર્મચારીઓ હતા તો યાર અમારે દેખરેખ રાખતા જ નહીં યાર હા અરે યાર હું વાત કહું તમને યાર આ ખેતરમાં ખાલી તમે ઓટો મારો અમારા યાર ખબર પડે યાર ખેડૂતોને કેટલું પાક વગડ્યો યાર હા તો આવો યાર હો ને એ હા હારું. નાનજી કરે ફોન કર્યો? નાનજી કરે ફોન ના નાનજી આવી સારું છે. આ મોઘા ભાવના બિયારણો યાદ હશે કે બહુ આજે મોઘા ભાવનું બિયારણ લાયા તા લ્યો. બહુ કાઠું આ દોના મોયનું મોય હા, આવું કઈ ગયું? આ તારું નહીં થઈ ગયું. વાત સાચી આ બિયારણનો મોઘો, ખાતર મોઘું, હા? વેપારી લે છે એવી રીતે માં ડીઝલ મોઘું. આ તો કોઈ ના જોઈએ બધું ચેકિંગ કરી લઈએ બધું બરોબર ફોન ચાલુ કરી રહે હા હા નાનજી અમારે બોલો ભાઈ એવું સમસ્યા આ સમસ્યામાં તો એવું તમારી આ વાત કરીએ આવો આ પોક મૂકીને રહેવાનો વાળો આવ્યો છે સાહેબ. અલે યાર હું કહું આ નુકસાન તો આવી જાય. ખેડૂતો કોક કરો કે નહીં યાર હા નુકસાન કાશું બધું અરે આવી બહુ ગયું એ નુકસાન આ તો ખાલી તમને નાચ બતાવે બીજું તો નહીં બતાવીએ ગોમનું તો યાર સાહેબ આ કેટલું બધું નુકસાન છે ચમની જિંદગી દીવાની કોઈ તમારે એવો સહાય વાળો હોય તો- ટેન્શન ના લેજો વિઠાજી હા. ટેન્શન ના લેજો તમે એક ફોન કરો ફોટા બોલ
ફોટા પાડી લેજો ભાઈ સાહેબ. તમારી સહાય હાલવી હે, બરોબર જે થાય એ કરી લઈએ બરોબર. ફોટા ફોટા પાડીને આગળ મોકલાઈએ બધું ચેક બેક કરી લઈએ અમે બરોબર. અમે એક એક કલ્લો ના આવે તો ઉપર લ્યો ફોટા પાડી લીધા ફોટા પાડી જાઓ ઉભા તો આ સાહેબ જો કે મોકા પાડવા જોવા ને અંકુર ફૂટી ગયા છે મોય જો ફોટા પાડી લ્યો તારી પકડ ને તમારે કોઈ પોટ પછી આવી ફોટા પાડી દો એ બતાતા બરોબર બરોબર છે ને ગરીબો એટલે ઉભારો તમે તો ના બગડી છે તો ઉભા રહો. ના ના ટેન્શન ના લેજો બરોબર. જોજો અંકુર. તમારા ફોટા પડી ગયા એક દોનો ખાઈ છે તો ઉભા હોય પૈસા તમારા આવી જશે બરોબર બરોબર ટેન્શન ના લેજો લગી રે તમે અમારે તો અહીંયા શું તમારે આવ્યું છે પાકેજી ઘેર પોકે નહીં પેલા જીવ જોયા બધું લાયા અહીંયા ખાતર ને ભાતર બધું એ બધા અહીંયા રખવા કરી આ ભગી જ જીવ આ તો જવાબ હું આલવો એવું થી સહી યાર. આ મોકા પાડનો આ દેખ દિયારણ આ ખાતરનો ભાવ મોઘો ડીઝલના ભાવ મોઘા હજી તો પાકે માં ઘેર પોકે નહીં બધા ઉઘરણ ટેક્ટર વાળો આવે કે મારે અમન ના આવો તો બિયા 10,000 તો ફેરવાના બાકી છે. તમારી ખર્ચો દેવો મૈયા આમાં અડધા મારી તો અહીંયા તો એટલું તો અમારે તમારે પૂરો ખાતા હોય તો હું ખર્ચો હલાવી દે ટેન્શન ના લેજો તો આ તાજા ભગવાન નહીં બરોબર આ તાજા ભગવાન ના નહીં. લેજો નહીં એટલું કરો એટલું કરેલો સાહેબ તમારે જેવા ભગવાને નહીં ને કહો અમાર તો રોવાના દાડા આયા છે ને ચમની જિંદગી જીવી ને ખાના થઈ જાય ટેન્શન શું કરવું કયો. ટેન્શન ના લેવા હું પોલીસ આવે હા સાહેબ હા આવજો સાહેબ હારું હું બોલો આપડે કરવાની હે બરોબર બહુ નુકસાન આવ્યું. નુકસાન કપોમાં આમાં ફળિયામાં બહુ બધું આવ્યું વરસાદ પડ્યો બરોબર અને કોઈ ના ઊબ ને બૂબ આવી ગઈ એમાં ફળિયામાં બરોબર એટલે આપડે યુવાન છે 15,000 રૂપિયાનો ટેકો થાય એ આપણે ગાડી વાત કરીએ આ ફોટા મોટા મોકલીએ અને પછી સહાય કરીએ આપણે યુવાન બરોબર જવા આપણે આગળ અભિયાન લે આપણે ત્યાં ગાડી મોકલીએ કાર્યવાહી ચાલુ કરી દીધું કર્યું તો કીધું તમે કે ઓને કોઈ સહાય મળે અને આપણો ને મળે ફોટા પાડ્યા આપણને 25 મળે તો એટલું તો એ ઓછું થાય હા નહીં યાર. જોઈને આવજો અરે રો ફર્યો તો જીવ બાતલ બધું બધું બાતલ જીવ કરવાનું પછી આપણે શું કરવાનું છે. હા તાન ગુરુજી આવજો હા તાન આવજો અમે જઈએ તારે એ આ. હા